નમસ્કાર મિત્રો તમે કોઈ લોન લીધેલી હોય જેમ કે જમીન ઉપર, પ્લોટ ઉપર, તમારા ઘરેણાં ઉપર અથવા કોઈ બીજી વસ્તુ ઉપર એવી કોઈ પણ પ્રકારની લોન લીધેલી હોય અને કોઈ કારણોસર તેના હપ્તા તમે ન ભરી શકો તો શું થાય? કેટલી વધારાની ફી ભરવી પડે, એટલે કે વળતર કેટલું આપવું પડે, કયા કયા કાયદા કાનૂન લાગે, કયા કયા પ્રકારની નોટિસો આવે, કઈ રીતની તપાસ થાય, તો આ બધા પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં હું તમને આપવાનો છું। મિત્રો એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો સૌથી પહેલાં એ કે તમે જો હપ્તો ચૂકી જાઓ તો શું થાય? તો મિત્રો ચૂકી ગયેલા હપ્તા પર લેટ પેમેન્ટ ચાર્જ લાગે, પ્લસ ડિફોલ્ટ ફી લાગે, જેમાં પ્રોસેસિંગ ચાર્જ, કલેક્ટિંગ એજન્સી ફીઝ, લીગલ ચાર્જ પણ ઉમેરાય છે। જો તમે સતત 3 મહિના સુધી લોનનો હપ્તો ન ભરો, બેંક તમારી લોનને એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કરી દેશે, એટલે ત્યાર પછી તમારી ઉપર કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે। ત્યારબાદ બીજા નંબરમાં કે તમારા ક્રેડિટ સ્કોર ઉપર અસર થાય છે। તમારા ચૂકી ગયેલા બધા જ હપ્તા ક્રેડિટ બ્યુરો સુધી પહોંચી જાય છે અને તમારો ક્રેડિટ સ્કોર 70 પોઈન્ટ સુધી ઘટી જાય છે। આ ઘટેલો સ્કોર જ્યારે તમે આગળ કોઈ લોન લ્યો છો અથવા તમે બેંકને વચમાં રાખીને તમે કોઈ બીજી વસ્તુ લ્યો છો તો ત્યારે આ ઘટેલો સ્કોર નડે છે। હવે મિત્રો નંબર 3 કે તમારી ઉપર કાયદાકીય કાનૂની પગલાં પણ લાગી શકે છે। સેક્શન 13(2) હેઠળ 60 દિવસની ચૂકવણી સમય સાથે ડિમાન્ડ નોટિસ મોકલશે। અને મિત્રો આ કલમ હોમ લોન, કાર લોન, જમીન ઉપર લોન, તો આવા પ્રકારની લોન ન ભરો તો બેંક આ કલમ લગાવી શકે છે। અને જો આ કલમ લાગ્યા બાદ પણ તમે જવાબ ન આપો તો તમારી ઉપર કલમ નંબર 138 લાગી શકે છે, જેમાં દંડમાં 2 વર્ષની જેલ અથવા મૂડીના ડબલ પૈસા પણ તમારે આપવા પડે। હવે મુદ્દો એ કે તમે બેંકના હપ્તા ન ભર્યા હોય તો હવે તમારે શું કરવાનું? તો મિત્રો તમે જો 3 મહિના સુધી સતત હપ્તા ન ભર્યા હોય તો 60 દિવસની અંદર તમારે નોટિસ આવશે, તો તમે જવાબમાં રિસ્ટ્રક્શન માંગવા હકદાર છો, એટલે કે તમે જે લોન લીધી હોય એમાં ફેરફાર કરી શકો છો। આમાં બેંકને અને લોન લેનારને બંનેને નુકસાન ન જાય એ રીતના સમજૂતી કરવાની હોય છે। અહીંયા સુધી બેંક તમને શરમજનક અથવા ધમકી આપી શકે નહીં। જો તમે આ નોટિસનો જવાબ ન આપો તો બેંક આગળની કાનૂની કાર્યવાહી કરી શકે છે। બેંક પાસેથી વન ટાઈમ સેટલમેન્ટની વાત કરો, બેંક તમને સમજૂતી મોકલશે અને તમારા હપ્તામાં ફેરફાર કરી શકે છે। અને જો તમને કંઈ ન સમજાય તો ફાઇનાન્શિયલ વકીલની મુલાકાત લ્યો। તમે લોન લ્યો છો એ પહેલાં જ તમારું એક ફંડ બનાવો, 3 થી 6 મહિનાનું એક ઇમરજન્સી ફંડ રાખો, બીજા વધારાના ખર્ચ ઘટાડો, જેમ કે બહાર હરવા ફરવાનું ઓછું કરો, બહાર હોટલમાં જમવાનું ટાળો, કપડાં ઉપર, મોબાઈલ ઉપર વધારાનો ખર્ચો ન કરો અને આવક વધારવાના નવા રસ્તા ગોતો। તમે એક ધંધો કરતા હોય, એક ધંધામાંથી 15,000 તમે કમાતા હોય તો સાઈડમાં એક બીજો નાનો એવો ધંધો ગોતો, મહિને એમાંથી ભલે 2,000 આવે પણ સાઈડમાં બીજું કંઈક કરો, એમાંથી પણ તમારા લોનના હપ્તા ભરાઈ જશે। તો મિત્રો વિડીયોમાં તમે જોયું કે લોન ન ભરી હોય તો શું શું થઈ શકે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો।